નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત તેમાં ચોથા પાઠનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 પ્રેરણાદીપઃ ચાણક્યઃ એટલે કે પ્રેરણાનો દીવો ચાણક્ય। આપણે 1 થી 3 પાઠ શીખી ગયા છીએ। આ છે ચોથો પાઠ, પ્રેરણાનો દીવો ચાણક્ય। પ્રેરણાદીપઃ, દીપ એટલે દીવો, પ્રેરણાનો દીવો ચાણક્ય। તો આપણે ચતુર્થ પાઠ પ્રેરણાદીપ ચાણક્યઃ, પ્રેરણાદીપઃ ચાણક્ય એટલે કે પ્રેરણાનો દીવો ચાણક્ય। તો આ પાઠનું શ્રવણ અને પઠન કરીશું। હું તમને આ પાઠ વાંચું અને એનું ભાષાંતર સમજાવું, એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે। તેમાં આપણે ચાણક્યના જીવનમાં બનેલા એક પ્રેરણાદાયક પ્રસંગને જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુર્થ પાઠ એટલે કે ચોથો પાઠ પ્રેરણાદીપઃ ચાણક્યઃ, પ્રેરણાનો દીવો ચાણક્ય, એ પાઠમાં આવતા ચાણક્યના પાત્રનો પરિચય મેળવીએ। તમે સામાજિક વિજ્ઞાનમાં ચાણક્ય વિશે તો ભણી જ ગયા હશો, ખરું ને? છતાં પણ હું તમને ચાણક્યનો પરિચય આપું છું કે ચાણક્ય કોણ હતા, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય એટલે કે કૌટિલ્ય, ઈસવીસન પૂર્વે 350-283, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા। તો ચાણક્ય કોણ હતા? મૌર્ય વંશના જે પ્રથમ રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય, તેમના ગુરુ હતા અને તેમના મુખ્ય પ્રધાન પણ હતા। ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 350માં થયો હતો। તો ચાણક્યનો જન્મ ક્યાં થયો હતો? મગધ રાજ્યનું જે પાટનગર હતું, શું નામ હતું એનું? પાટલીપુત્ર। તો એ પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 350માં એમનો જન્મ થયો હતો। તેઓ અધ્યાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા। ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદરૂપ બન્યા હતા। તેમનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું। તો ચાણક્યનું સાચું નામ શું હતું? વિષ્ણુગુપ્ત। તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે। તો ચાણક્ય એ કોના પુત્ર હતા? ચણક મુનિના। તો એ ચણક મુનિના પુત્ર હોવાના કારણે તેમને ચાણક્ય કહેવામાં આવતા હતા। એમનું સાચું નામ તો શું હતું? વિષ્ણુગુપ્ત। તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે। તેમાં રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપેલી છે। તેમણે કયા ગ્રંથની રચના કરી? રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્ર, અને તેમાં રાજ્યને કેવી રીતે ચલાવવું તે વિશેની માહિતી આપેલી છે। તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી। ચાણક્યએ કયા વંશની સ્થાપના કરી? મૌર્ય વંશની સ્થાપના કરી હતી। ચાણક્યના પિતા ચણકનું મૃત્યુ થતાં ચાણક્ય રાજ્ય છોડી તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા। તો ચાણક્યના પિતા ચણક મુનિનું મૃત્યુ થયું, એમનું અવસાન થતાં ચાણક્યએ શું કર્યું? એમનું રાજ્ય છોડી દીધું અને તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા। વિદ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું। તો તેઓ ત્યાં ને ત્યાં અધ્યાપક તરીકે રહેવા લાગ્યા। તો આ હતો ચાણક્યનો પરિચય। હવે આપણે પાઠને સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે પાઠ આપેલો છે। પાઠ 4 પ્રેરણાદીપઃ ચાણક્ય, એનું પેજ છે બીજા નંબરનું એટલે કે પેજ નંબર 12। તેમાં સ્વાધ્યાય આપેલો છે, તે પણ હું તમને સમજાવીશ। પેજ નંબર 13,
અને પેજ નંબર 14. તો આ રીતે પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠને આપણે સમજીશું. હું તમને તેનું ભાષાંતર સમજાવું છું, તે તમારે ધ્યાનથી સમજવાનું છે. ચંદ્રગુપ્ત આર્યચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. તો ચંદ્રગુપ્ત તે સમયના સમ્રાટ. તો સમ્રાટ ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું, આર્ય ચાણક્ય. આર્ય એટલે કે માનવાચક શબ્દ છે શ્રીમાન, આપણે શ્રીમાન કહીએ છીએ તે રીતે આર્ય. ચંદ્રગુપ્તે કહ્યું, આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ. શીતકાલ એટલે કે શિયાળાનો સમય, ઠંડીનો સમય. અસ્તિ એટલે છે. જનેષુ કંબલાન વિતરતુ. જનેષુ એટલે લોકોને, કંબલાન એટલે ધાબળા, બ્લેન્કેટ, બરાબર. વિતરતુ એટલે વહેંચો. તો ચંદ્રગુપ્તે કહ્યું, ચંદ્રગુપ્તે ચાણક્યને બોલાવ્યા અને કહ્યું કે ચાણક્ય, શિયાળાનો ઠંડીનો સમય છે, તમે લોકોને ધાબળા વહેંચો. એમની જે પ્રજા હતી એ પ્રજાને માટે ઠંડી ન લાગે એના માટે ચંદ્રગુપ્તે શું કહ્યું કે આ ધાબળા એમને વહેંચી દો. ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. તો ચંદ્રગુપ્ત બોલ્યા, એમણે કહ્યું, આર્ય ચાણક્ય શિયાળાનો ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વહેંચો. બીજી પંક્તિ જોઈએ. ચાણક્ય, હવે ચાણક્ય કહે છે, મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામી પ્રભાતે વિતરશ્યામી. તો ચાણક્યએ કહ્યું કે મહારાજ, ઇદાનીમ અત્યારે, અહમ એટલે હું, કંબલાન એટલે ધાબળા, મમ ગૃહમ નયામી, નયામી એટલે લઈ જાઉં છું, ગૃહમ એટલે ઘરે, મમ એટલે મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામી, સવારમાં વહેંચીશ. તો અત્યારે હું, સાંજનો સમય થઈ ગયો હશે એટલે ચાણક્યએ કહ્યું કે આ ધાબળા હું અત્યારે લઈ જાઉં છું અને સવારે હું એને વેચીશ. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન. તો ચંદ્રગુપ્તે કહ્યું, ઠીક છે, તેમ કરો, તમે તેમ કરો. ચંદ્રગુપ્તે કહ્યું તથા એટલે ઠીક છે, કરોતુ ભવાન તેમ કરો, ઠીક છે, તમે તેમ કરો. હવે ચંદ્રગુપ્ત ગયા અને ચાણક્ય પણ ધાબળાઓ લઈને પોતાના ઘરે જતા રહ્યા. ત્યાર પછી ત્રયઃ ચૌરાહા પ્રવિશન્તિ. ચાણક્યના ઘરે ત્રયઃ ત્રણ, ચૌરાહા ચોરો, પ્રવિશન્તિ એટલે પ્રવેશ કરે છે, પ્રવેશે છે. તેમાંથી ત્રણ ચોરોમાંથી પ્રથમ ચોર, પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતत् તસ્ય ગૃહમ. તો તેમાંથી જે પ્રથમ ચોર હતો એણે કહ્યું કે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય, કે આ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યનું ઘર છે, આ તેમનું ઘર છે. દ્વિતીય અત્ર તૈલદીપ સમીપે પીઠમ પુસ્તકાની. તો જે બીજો ચોર હતો તેણે કહ્યું, અત્ર તૈલદીપ, તૈલદીપ એટલે તેલનો દીવો, અત્ર એટલે અહીં તેલનો દીવો છે. સમીપે પીઠમ અને નજીકમાં, સમીપે એટલે નજીકમાં, પીઠમ એટલે બેઠક છે. પુસ્તકાની અને પુસ્તકો. બીજા ચોરે કહ્યું કે અહીં તેલનો દીવો છે, નજીકમાં બેઠક છે અને પુસ્તકો પણ છે. તૃતીય, હવે ત્રીજો ચોર કહે છે, ધનમ કુત્ર. પહેલા ચોરે શું કહ્યું કે આ ચાણક્યનું ઘર છે, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યનું આ ઘર છે. તો બીજા ચોરે ઘરમાં નજર નાખી અને જોયું
તો એણે ઘરમાં શું શું વસ્તુ પડી હતી એ જોઈ. તો કહ્યું એણે કે અહીંયા તો તેલનો દીવો છે, પછી બેઠક છે, બેસવા માટેનું એક ટેબલ છે, ઘણા બધા પુસ્તકો છે. તો ત્રીજા ચોરે કહ્યું કે આ બધું તો ખરું, પણ ધનમ કુત્ર, ધન ક્યાં? પ્રથમઃ અત્ર તુ નાસ્તિ, દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ. તો પ્રથમ ચોરે કહ્યું અત્ર તુ નાસ્તિ, અહીં તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ, દ્વિતીયમ એટલે બીજા, પ્રકોષ્ઠમ, પ્રકોષ્ઠ એટલે ઓરડો, તો બીજા ઓરડામાં પ્રવિશામઃ પ્રવેશ કરીએ, કે અહીં તો નથી, આ ઓરડામાં તો ધન નથી, ચાલો આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. દ્વિતીય આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ. તો હવે એ લોકો બીજા ઓરડામાં ગયા. તો ત્યાં જઈને એ લોકોને શું થયું? બીજા ચોરને આશ્ચર્ય થયું, નવાઈ લાગી. શેના માટે? શૈત્યમ અધિકમ અસ્તિ. શૈત્યમ એટલે ઠંડી, અધિકમ અસ્તિ ખૂબ જ છે, ઠંડી ખૂબ જ છે. શિયાળાનો સમય હતો એટલે બીજો ચોર એ બીજા ઓરડામાં ગયો અને ત્રણેય ચોર બીજા ઓરડામાં ગયા. તેમાંથી બીજા ચોરને એકદમ નવાઈ લાગી અને તે તરત જ બોલી ઉઠ્યો, અરે ઠંડી તો ખૂબ છે. તો ત્રીજો ચોર પણ બોલી ઉઠ્યો, કંબલાહા સમીપે વસંતિ. ત્રીજા ચોરે શું કહ્યું? ઘણા ધાબળાઓ નજીકમાં જ છે. કંબલાહા એટલે ધાબળાઓ, બહુવચન છે. કંબલાહા ધાબળાઓ, સમીપે એવ સંતિ, સમીપે નજીકમાં જ છે, કે ધાબળાઓ ઘણા બધા. પહેલાં બીજા ચોરે શું કહ્યું? કે ઠંડી ખૂબ જ છે. ત્રીજા ચોરે કહ્યું કે ઘણા ધાબળાઓ નજીકમાં છે. તો પ્રથમ ચોરે કહ્યું તથાપિ એષ મહાશય, તો પણ આ મહાશય, તથાપિ એષ મહાશય, તો પણ આ મહાશય, એષ એટલે આ, તથાપિ તો પણ, મહાશય એટલે કે આ શ્રીમાન. દ્વિતીય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. બીજો ચોર ફરીથી બોલ્યો, છતાં પણ સ્વયં જાતે ધાબળાનો ઉપયોગ કરતા નથી. ત્યારે ત્રીજો ચોર બોલ્યો, વળી તેઓ નીચે જમીન પર સૂવે છે. આશ્ચર્યમ. તો ત્રીજા ચોરે કહ્યું કે એક આશ્ચર્યની વાત છે, વળી તેઓ નીચે જમીન પર સૂવે છે. તો જ્યારે ત્રણેય ચોર બીજા ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જોયું કે ચાણક્ય પોતે એક પાતળું કપડું પાથરીને જમીન ઉપર સૂતેલા હતા. તો એ જોઈને જે ત્રણ ચોર હતા એમાં એ લોકોને નવાઈ લાગી કે અરે આમની બાજુમાં આટલા બધા ધાબળા પડ્યા છે, છતાં પણ તેમણે નીચે પણ વિસાવીને નીચે પાથરીને પણ નથી સૂતા, અને આટલી બધી ઠંડી હોવા છતાં પણ પોતે આ ધાબળા ઓઢીને પણ સૂતા નથી. તો આ એકદમ નવાઈની વાત લાગી એ લોકોને. પ્રથમઃ તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ, જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ. તો ત્રણેય ચોરોને નવાઈ લાગી. તો તેમાંથી પ્રથમ ચોરે શું કહ્યું? તો આપણે ચાણક્યને જ પૂછીએ કે એમણે આવું શા માટે કર્યું. તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ, તો આપણે ચાણક્યને પૂછીએ. તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ, તો આપણે ચાણક્યને જ પૂછીએ. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ, જ્ઞાતવ્યમ એટલે જાણીએ, તસ્ય રહસ્ય તેનું રહસ્ય શું છે. તો આપણે તેનું રહસ્ય શું છે તે જાણીએ. એટલે કે આટલા બધા ધાબળા એમની સામે બાજુમાં પડ્યા છે, છતાં પણ તેઓ જમીન પર સૂવે છે અને પોતે ધાબળાનો ઉપયોગ કેમ નથી કર્યો, તેનું રહસ્ય એ જાણીએ, ચાણક્યને જ આપણે પૂછીએ, એવું પ્રથમ ચોર કહે છે. દ્વિતીય એતત અસ્માકમ સાહસમ. તો બીજો ચોર શું કહે છે કે આપણું સાહસ છે. એટલે કે આપણે જેના ઘરે ચોરી કરવા આવ્યા હોય તેને ઉઠાડીને આપણે પૂછી શકીએ કે ભાઈ ઉઠાડીએ આપણે એમને, ચોરને ના ઉઠાડી શકાય. તો ચોર હોય એ લોકો ચૂપચાપ ચોરી કરીને જતા રહે છે. એટલા માટે આ જે બીજો ચોર છે એ કહે છે કે આ તો આપણું સાહસ છે, આપણે એમને ઉઠાડીશું અને જો એ આપણને પકડી લેશે તો
તો પ્રથમ આર્ય વયમ ચૌરાः સ્મ ચૌરકાર્યાય આગતાः મહોદય આશ્ચર્યમ અસ્તિ. તો પહેલા ચોરે કહ્યું આર્ય વયમ અમે ચૌરાः સ્મ અમે ચોરો છીએ. વયમ ચૌરાः સ્મ અમે ચોરો છીએ. ચોરીના કામ માટે આવ્યા છીએ. ચૌરકાર્યાય ચોરીના કામ માટે આગતાः આવ્યા છીએ. મહોદય આશ્ચર્યમ અસ્તિ મહાશય આશ્ચર્ય છે. એટલે ચાણક્યને આ ચોરોએ ઉઠાડ્યા અને પૂછ્યું કે હે આર્ય અમે ચોરો છીએ અને અમે ચોરીના કામ માટે આવ્યા છીએ કે મહાશય અમને આશ્ચર્ય થાય છે એટલે કે અમને મનમાં પ્રશ્ન થાય છે એટલા માટે અમે તમને ઉઠાડી અને પૂછીએ છીએ. દ્વિતીય શૈત્યમસ્તિ કંબલાः સમીપે સન્તિ તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ. તો બીજા ચોરે પૂછ્યું ચાણક્યને કે શૈત્યમસ્તિ ઠંડી છે, કંબલાः સમીપે સંતે ધાબળાઓ નજીકમાં જ છે, તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ તો પણ આપ કેમ તેનો ઉપયોગ કરતા નથી. બીજા ચોરે ચાણક્યને પૂછ્યું. હવે ચાણક્ય તેનો જવાબ આપતા શું કહે છે? ચાણક્ય એતે કંબલાः મમ કૃતે ન. એતે એટલે આ ધાબળાઓ મમ કૃતે ન મારા માટે નથી. દરિદ્ર જનાનામ કૃતે સંતિ દરિદ્ર જનાનામ એટલે ગરીબ લોકો માટે છે. આ ધાબળાઓ મારા માટે નથી. દરિદ્ર જનાનામ કૃતે સંતિ કૃત એટલે માટે કે આ ધાબળાઓ મમ કૃતે ન મારા માટે નથી. દરિદ્ર જનાનામ કૃતે સંતિ ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકં નાસ્તિ તસ્ય ઉપયોગમ પાપઃ. તો જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે. યત વસ્તુ જે વસ્તુ અસ્માકં નાસ્તિ અસ્માકં એટલે આપણી નાસ્તિ નથી અથવા ન હોય તસ્ય ઉપયોગમ તેનો ઉપયોગ પાપમ તેનો ઉપયોગ કરવો એ પાપ છે. સર્વે ચૌરાः હવે બધા જ ચોરો એકસાથે બોલી ઉઠે છે. અરે રે વયમ તો પ્રતિદિનમ પાપમ કુર્મઃ. અરે રે વયમ તો અમે તો પ્રતિદિનમ દરરોજ પાપમ કુર્મઃ પાપ કરીએ છીએ. ચૌરકાર્યેણ એવ ઉદરમ પૂર્તિમ કુર્મઃ. ચૌરકાર્યેણ ચોરીના કામ વડે જ એવ એટલે જ ચૌરકાર્યેણ ચોરીના કામ વડે જ ઉદરમ પૂર્તિ કુર્મઃ પેટ ભરીએ છીએ. ચોરીનું કામ કરીને જ અમે અમારું પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ. વયમ અમે અદ્ય આરભ્ય આજથી અદ્ય એટલે આજથી આરભ્ય શરૂ કરીને પાપમ ન કરિષ્યામઃ કોઈ પાપ નહીં કરીએ. અમે આજથી શરૂ કરીને કોઈ પણ પાપ કરીશું નહીં. જયતુ આર્ય આર્યનો જય થાવ. તો આ રીતે ચાણક્યના જીવનમાં બનેલો એક પ્રસંગ આપણે આ પાઠ દ્વારા જોયો. તમે ધ્યાનપૂર્વક એનું ભાષાંતર સાંભળ્યું. તો હવે તમારે પાઠમાંથી એટલે કે પાઠ્યપુસ્તકમાંથી તમારે જાતે જ આ ભાષાંતર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને કેટલો સરસ પાઠ હતો આ. તો તમારે જાતે પાઠ્યપુસ્તકમાંથી તેનું વાંચન કરવાનું છે અને સાથે સાથે તેનું ભાષાંતર પણ તમારે કરવાનું છે. હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈશું. તો પ્રથમ પ્રશ્ન નંબર 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો તમારે તમારા CW નોટમાં પ્રશ્ન નંબર 1 જાતે લખવાનો છે.
એટલે કે એના એ જ શબ્દો તમારે નોટમાં લખવાના છે. તો નંબર 1 કંબલાન, 2 ચંદ્રગુપ્તસ્ય, નંબર 3 તૈલદીપઃ, નંબર 4 પ્રકોષ્ઠમ, નંબર 5 શૈત્યમ, 6 પુનશ્ચ અને 7 આશ્ચર્યમ. તો પહેલું છે કંબલાન. કંબલાન એટલે શું થશે? ધાબળા. ચંદ્રગુપ્તસ્ય એટલે ચંદ્રગુપ્તના. તૈલદીપઃ એટલે તેલનો દીવો, તેલનો દીપક. પ્રકોષ્ઠમ એટલે ઓરડો. શૈત્યમ એટલે ઠંડી. પુનશ્ચ અને વળી. પુનઃ વત્તા ચ, પુનશ્ચ. પુનઃ વત્તા ચ, પુનશ્ચ એટલે અને વળી. આશ્ચર્યમ એટલે નવાઈ, આશ્ચર્ય. પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તેમાં પ્રશ્ન નંબર 1 છે ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત. તો એનો આન્સર શું આવશે? ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. પ્રશ્ન નંબર 2 ચાણક્ય કંબલાન કુત્ર નયતિ. ચાણક્ય ધાબળાઓને ક્યાં લઈ જાય છે? તો ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. ચાણક્ય ધાબળાઓને પોતાના ઘરે લઈ જાય છે. પ્રશ્ન નંબર 3 ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ. તો ચાણક્યના ઘરે કોણ પ્રવેશ કરે છે? કોણ આવે છે? તો ચાણક્યસ્ય ગૃહે ત્રયઃ ચૌરાः પ્રવિશન્તિ. 3 ચોરો પ્રવેશ કરે છે. ચોથો પ્રશ્ન છે ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. તો એનો આન્સર ચાણક્ય શા માટે ધાબળાનો ઉપયોગ કરતા નથી? તો એનો આન્સર શું આવશે? તો કંબલાહ દરિદ્રજનાનામ કૃતે સંતિ ચાણક્યસ્ય કૃતે ન. એટલે કે ધાબળાઓ દરિદ્રજન ગરીબ લોકો માટે હતા, ચાણક્ય માટે નહીં. ચાણક્ય મન્યતે યત વસ્તુ અસ્માકં નાસ્તિ તસ્ય ઉપયોગમ પાપમ. ચાણક્ય માનતા હતા કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે. અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. તેથી ચાણક્ય કામળાનો ઉપયોગ કરતા નહોતા. એટલે કે તેનો આન્સર આપણે આ રીતે લખવાનો છે કે ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. તો કંબલાહ દરિદ્રજનાનામ કૃતે સંતિ ચાણક્યસ્ય કૃતે નઃ. ચાણક્ય મન્યતે યત વસ્તુ અસ્માકં નાસ્તિ તસ્ય ઉપયોગમ પાપઃ સંતિ. અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. પ્રશ્ન નંબર 3 નીચે આપેલા ઉદાહરણના આધારે કૌંસના શબ્દોનો ઉપયોગ કરો અને અન્ય વાક્ય બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે સુરેશઃ પુસ્તકમ. તો અહીંયા વાક્ય શું બનાવવાનું છે? સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ. હવે નંબર 1 જોઈએ. તો તેનું વાક્ય આપણે કૌંસમાં આપેલા શબ્દોથી બનાવવાનું છે મહેશઃ અને લેખની. તો વાક્ય શું બનશે? મહેશસ્ય લેખની અસ્તિ. મહેશસ્ય લેખની અસ્તિ. અહીંયા ષષ્ઠી વિભક્તિ છે શ્ય. મહેશની પેન છે. ઉદાહરણમાં શું છે? સુરેશનું પુસ્તક છે. તો આપણે વાક્ય શું બનાવવાનું છે? મહેશસ્ય લેખની અસ્તિ. મહેશની પેન છે. રાજેશ અને સુધાખંડ. 2 શબ્દો આપેલા છે કૌંસમાં. તો બીજું વાક્ય બનશે રાજેશસ્ય સુધાખંડ અસ્તિ. સુધાખંડ એટલે ચોક, બોર્ડ પર લખવા માટેનો ચોક. તો રાજેશનો ચોક છે.
ત્રીજું વાક્ય શૈલેષ અને ધનમ. તો શૈલેષસ્ય ધનમ અસ્તિ. શૈલેષનું ધન છે. 4 નંબર મુકેશ અને ફલમ. મુકેશસ્ય ફલમ અસ્તિ. મુકેશસ્ય ફલમ અસ્તિ. 5 નંબર મનીષ ઉપનેત્રમ. તો વાક્ય શું બનશે? મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. ઉપનેત્રમ એટલે શું થશે? ચશ્મા. તો મનીષના ચશ્મા છે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. ઉદાહરણ આપ્યું છે અહમ પ્રવિશામી. હું પ્રવેશ કરું છું. અને બાજુમાં આપ્યું છે વયમ પ્રવિશામઃ. તો શું થશે? અમે પ્રવેશ કરીએ છીએ. તો અહીં હું અને અમે એકવચન અને બહુવચન. તો હું પ્રવેશ કરું છું, અમે પ્રવેશ કરીએ છીએ. તે રીતે અન્ય જે શબ્દો આપ્યા છે વાક્યો એ પ્રમાણે આપણે બહુવચનના વાક્યો બનાવીશું. અહમ ખાદામી. હું ખાઉં છું. તો શું થશે વાક્ય? વયમ ખાદામઃ. વયમ ખાદામઃ. એના પછી અહમ ગચ્છામી. હું જાઉં છું. તો વયમ ગચ્છામઃ. વયમ ગચ્છામઃ. અહમ પશ્યામિ. તો બીજું વાક્ય શું બનશે? વયમ પશ્યામઃ. એના પછી અહમ પૃચ્છામિ. હું પૂછું છું. તો વયમ પૃચ્છામઃ. અમે પૂછીએ છીએ. અહમ પઠામિ. હું ભણું છું અથવા તો હું વાંચું છું. તો વયમ પઠામઃ. વયમ પઠામઃ. તો આ રીતે પ્રશ્ન 4 પણ તમે જાતે જ લખી શકો છો જવાબો. પાઠ્યપુસ્તકમાં પણ તમારી જે આ ખાલી જગ્યા આપી છે જાતે પાઠ્યપુસ્તકમાં લખવાની છે. પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. જનેષુ કંબલાન વિતરતુ. તો ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. જનેષુ કંબલાન વિતરતુ. તો પ્રથમ વાક્ય આપણે બનાવવાનું છે. કૌંસમાં આપ્યું છે શિક્ષક અને સુધાખંડ. તો સુધાખંડ એટલે ચોક. તો શિક્ષકેભ્યઃ સુધાખંડાન વિતરતુ. શિક્ષકેભ્યઃ સુધાખંડાન વિતરતુ. શિક્ષકોને ચોક વહેંચો. શું થશે એનો અનુવાદ? શિક્ષકોને ચોક વહેંચો. શિક્ષકેભ્યઃ સુધાખંડાન વિતરતુ. ત્યાર પછી બીજું છાત્ર અને પ્રસાદ. છાત્રેભ્યઃ જનેષુ એટલે શિક્ષકેષુ સુધાખંડાન વિતરતુ. છાત્રેષુ પ્રસાદાન વિતરતુ. છાત્રેભ્યઃ અથવા તો છાત્રેષુ પણ થાય અને છાત્રેભ્યઃ પ્રસાદાન વિતરતુ. ત્રીજું વાક્ય બાલકેષુ મોદકાન વિતરતુ. બાલકેષુ મોદકાન વિતરતુ. ચોથું માનવ અને દીપઃ. માનવઃ દીપઃ. તો માનવેષુ દીપાન વિતરતુ. ફરીથી 4 વાક્ય સમજીશું. પ્રશ્ન નંબર 5માં શિક્ષકેષુ સુધાખંડાન વિતરતુ. બીજું વાક્ય છાત્રેષુ પ્રસાદાન વિતરતુ. ત્રીજું વાક્ય બાલકેષુ મોદકાન વિતરતુ. ચોથું વાક્ય માનવેષુ દીપાન વિતરતુ. તો આ રીતે એકદમ સરળ જ છે ચોથો પાઠ. તમે ધ્યાનપૂર્વક પાઠ્યપુસ્તકમાં વાંચીને તેનું ભાષાંતર તૈયાર કરી શકો છો. અને
તેના પ્રશ્નોના સ્વાધ્યાયના જવાબ પણ જાતે જ લખી શકો છો. તો પાઠ્યપુસ્તકમાં જે પણ ખાલી જગ્યા રૂપે પ્રશ્નો આપેલા છે તે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે. અને CWના લેખન કાર્ય માટે PDF મોકલવામાં આવે, તેમાંથી જોઈને તમારે આખો સ્વાધ્યાય લખવાનો રહેશે. ઓકે, ન ખબર પડે ભાષાંતરમાં તો 2 થી 3 વાર વિડીયોને રિપીટ કરીને જોવા. બરાબર? ઓકે, આવજો.